આસરાની શોધ કરતા પ્રેમી યુગલને અંતે મળ્યું મોત. ગત 23 તારીખે મહીસા ગામની સીમ વિસ્તારમાંથી હત્યા કરેલી હાલતમાં યુવક અને યુવતીનું મૃતદેહ મળ્યો હતો. સૌપ્રથમ તો મૃતદેહની હાલત જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પંચમહાલના રહેવાસી યુવક અને યુવતી જે ઘરેથી ભાગીને સૌપ્રથમ પહોંચ્યા હતા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, જ્યાં આસરાની શોધમાં હતા પ્રેમી પંખીડા, ત્યારે આશરો આપવાની લાલચ આપી પ્રકાશ નીનામા નામનો આરોપી યુવક અને યુવતીને ડાકોરથી લઈ ગયો હતો મહીસા ગામની સીમ વિસ્તારમાં, જ્યાં મોડી રાત્રે પ્રકાશ નીનામાએ સૌપ્રથમ તો યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેની કરી હતી હત્યા. યુવતીને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી બેભાન કરી. ત્યારબાદ આરોપીએ બેભાન અવસ્થામાં યુવતી સાથે આચર્યું દુષ્કર્મ આચર્યા બાદ યુવતીના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી યુવતીને પણ મોતને ઘાટ ઉતારી. ખેડા જિલ્લા અને મહુધા પોલીસની અલગ અલગ 10 ટીમો બનાવી સીસીટીવીના આધારે પ્રકાશ નીનામાની ઠાસરા તાલુકાના ખીજલપુર ગામેથી કરી ધરપકડ. મહુધા પોલીસે ધરપકડ બાદ આરોપી પ્રકાશ નીનામાની પૂછતાછ કરતા આરોપી ભાગી પડ્યો અને તેને તેનો ગુનો કબૂલ કર્યો. ધરપકડ કર્યા બાદ આરોપી પ્રકાશ નીનામાને કર્યો હતો કોર્ટમાં રજૂ, જેમાં મહુધા પોલીસ દ્વારા આરોપીના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન રવિવારે મહુધા પોલીસે સમગ્ર ઘટનાનું ડાકોર ગોમતીઘાટથી મહીસા સુધી આરોપી પાસે તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રિપોર્ટર નિસાર શેખ, મહુધા.